નમસ્તે દોસ્તો, અત્યારે આપણે પહોંચી જ ચૂક્યા છીએ અમદાવાદમાં જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરે। અહીંયા તમને ભગવાનના દર્શન કરવાના છે તો દર્શન કરી લેજો। આજે આયોજન થઈ રહ્યું છે જલયાત્રાનું, તો અમને જલયાત્રા પૂરી બતાવવાની કોશિશ કરવાના છીએ। રથયાત્રાના આયોજન પહેલાં જળયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, જે જેઠ સુદ પૂનમના રોજ આયોજન થતું હોય છે। જગન્નાથ મંદિરથી લઈને સાબરમતી સુધી જવાનું હોય છે અને 108 ઘડા સાબરમતી નદીનું પાણી ભરીને પાછા મંદિર સુધી આવતા હોય છે અને મંદિરે આવીને ભગવાનનો અભિષેક કરવામાં આવતો હોય છે। જગન્નાથ યાત્રાની જેમ જ આ જલયાત્રાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। આ જલયાત્રામાં શરૂમાં તમને હાથીઓ સંઘારેલા જોવા મળતા હોય છે। દોસ્તો, તમે આ જોયો તો પીળા કાપડથી ઢાંકેલા માટલા, એમાં 108 માટલા એવા પાણીથી ભરીને મંદિર સુધી લઈને આવવામાં આવતા હોય છે। આ યાત્રામાં તમને લોકો અલગ અલગ કલરના ઝંડા લઈને પણ જોવા મળતા હોય છે। અહીંયા તમને અલગ અલગ ભજન મંડળીઓ પણ જોવા મળતી હોય છે। આ જલયાત્રામાં ભગવાનને ગાડામાં લઈને જવામાં આવતો હોય છે। તમે જોઈ રહ્યા છો અને તમે દર્શન કરી લેજો। આ જળયાત્રામાં તમને અખાડાઓના અલગ અલગ કરતબ બી જોવા મળવાના છે।
દોસ્તો કેવું લાગે તમને આ જળયાત્રાનો વિડીયો? જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો એને લાઇક શેર કરવાનું ના ભૂલતા, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરી દો, કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.